અત્યારે ઘરવાળીમાં ધ્યાન દેવાય કે બિઝનેસમાં? એને ઘરવાળી સિવાય કઈ દેખાતું જ નથી. પણ ભાઈ આ લોકોને ખબર ન હોય ને, ઘરે જાય ને ઘરવાળી જોઈએ, આ લોકો નો આવે પછી. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર સ્વાગત છે. તો આજે ખજૂરભાઈ આવે છે ત્યાં અમે જવાના છીએ, તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે મળવી સીધા ત્યાં. ખજૂરભાઈની ભવ્ય એવું સ્વાગતની તૈયારી થઈ રહી છે, તો આપણે ડાયરેક્ટ મળવી સીધા ત્યાં. શ્રી ચેતનભાઈ ગોંડલિયા અને શ્રી સતીશભાઈ ત્રિવેદીની સાથોસાથ ભાવનગરના તમામ નગરજનો પણ આ સમગ્ર ટીમની ઉપરવાળા ડિસેન્ટ વાળા કેમ છો? બાકી તમારો પ્રેમ છે વાલાવ. આજે ખાસ ભાવનગરની જનતા સાંભળી લો, ભાવનગરની જનતા સાંભળી લો. આજે ખાસ મકસદથી અહીંયા આવ્યો છું. ઘણા લોકોના મનમાં એમ છે કે ભાવનગરની અંદર ગાંઠિયા અને પેંડા ફેમસ છે, બરાબર? અને ભાવનગરના ગાંઠિયા અને પેંડા કરોડો રૂપિયામાં વેચાય છે, રાઈટ કે રોંગ? પણ એક વાત દિલથી કહી દઉં છું કે ગાંઠિયા અને પેંડા જેટલું સેલિંગ કરે છે ભાવનગરમાં, એના કરતા પણ સાંભળો, એના કરતા પણ વધારે ભાવનગરની અંદર કોઈનું સેલિંગ થતું હોય તો એ છે મોબાઈલ. અને આજે ખાસ આવ્યો છું. ભાવનગરના લોકો ગાંઠિયા ને પેંડા તો ખાય છે, પણ મોબાઈલ લેવાના પણ શોખીન છે. એટલે ખાસ ભાવનગરની જનતાને કહું છું કે મોબાઈલ લેવો તો ક્યાંથી લેવો? મોબાઈલ લેવો તો ક્યાંથી લેવો? કોર મોબાઈલ માંથી મોબાઈલ લેવાનું એક વિશેષ કારણ છે, સાંભળજો બધા. આ કોર મોબાઈલ વાળા એવા માણસો છે કે 10 રૂપિયા કમાય છે તો 4 રૂપિયા ગરીબોની પાછળ વાપરે છે. બાકી ગુજરાતમાં હજારો મોબાઈલ વાળા છે જે 1 રૂપિયો વાપરતા નથી કોઈની પાછળ. પણ આ કોર મોબાઈલ એક એવી સંસ્થા છે જે ગરીબો પાછળ પૈસા વાપરે છે. તો તમારી અને મારી ફરજ પણ ખાસ ભાવનગરની જનતાને ખાસ કે મારા મમ્મી ભાવનગરના છે, સચિન તેંડુલકર, એની વાઈફે પણ ગુજરાતમાં લગ્ન કર્યા છે. એટલે આપણા જીજાજી આજે ગુજરાતમાં આવ્યા છે. એટલે તમામ ભાવનગર વાળાને કહેવાનું, આ બસ ભાવનગરની છે. મોબાઈલ લેવો તો કોર મોબાઈલ હો, કેમ કે આપણું બ્રાન્ડ છે. દ્વારકા જાય છે, બોલો દ્વારકા. પણ આ બધો તમારો પ્રેમ છે, તમારો લવ છે. બાકી ખજૂરભાઈ ક્યાં હતા ને આજે ક્યાં છે યાર, તમારા પ્રેમના લીધે. બસને ટ્રાફિકમાં ફસાડી નાખી છે ખજૂરભાઈ, જોરદાર તાળી. મારું નવું સોંગ સાંભળ્યું તમે? ફેર એન્ડ લવલી.
એલા મને ખબર છે ભાવનગર વાળા ધોળા છે બહુ, એને ફેર એન્ડ લવલી ની જરૂર નથી, પણ મારું 2-4 વાર ગીત સાંભળજો તો જે લોકો કાળા છે એ ધોળા થઈ જાય. એટલે તમારી ઈચ્છા હોય તો ફેર એન્ડ લવલી સોંગ ઉગાડી નાખો, મારી વાળે ડિસ્કો કરશો, બેનો ત્યાંથી ડિસ્કો કરશો ને. આ તમે ત્યાં જોવો માં પાછા, એટલે હું બેનો વારે વાતો કરું તો આમથી હદ કરી તમે તો વગાડો ફેર એન્ડ લવલી જોરથી. બીજું ઇન્ફ્લુએન્સર તરીકે, ઇન્સ્ટાગ્રામર તરીકે, યુટ્યુબર તરીકે, ફેસબુકર તરીકે
એક કલાકાર તરીકે આજે હું સોગંદ ખાઉં છું કે હું ક્યારેય એવી વેબસાઇટ ને એવી કોઈ 3 પત્તા વાળી ગેમ ને કે જ્યાંથી શોર્ટકટમાં પૈસા કમાતા હોય એવી કોઈ પણ જગ્યાને કે એવી કોઈ પણ વસ્તુને અપ્રોચ નહીં કરું. કેમ કે એક કલાકાર તરીકે તમે હંમેશા અમને સપોર્ટ કરતા હો, અમે જે કહેતા હોય તમે અનુસરતા હો, તો અમને કલાકાર તરીકે કોઈ એવો હક નથી કે અમે તમને ઓનલાઈન કહી કે બેઠા બેઠા તું આ રમી લે પૈસા કમાઈ જાય, ઓનલાઈન ગેમ રમી લે તું આમ રમી લે. એક વસ્તુ યાદ રાખજો, મહેનત વગર ક્યારેય કોઈ વસ્તુ શક્ય નથી. શોર્ટકટમાં કોઈ પૈસા ક્યારેય કમાશે નહીં. અને ગેમ રમીને જે લોકો પોતાના પૈસા બગાડે છે જિંદગીમાં ક્યારેય કોઈ આગળ નહીં આવે, યાદ રાખજો વાત. અને જે લોકો ઇન્સ્ટાગ્રામર હોય, યુટ્યુબર હોય, ફેસબુકમાં કામ કરતા હોય, તમે ભલે પૈસા કમાતા પણ આ ગુજરાતની ભોળી જનતાને કોઈ બેવકૂફ રમાતા નહીં. કલાકાર થઈને એવી વાતો નહીં કરતા કે ઓનલાઈન ગેમ રમો. આપણે કોઈ અધિકાર નથી. અને તમને બધાને કહી દઉં કે કોઈ ઇન્સ્ટાગ્રામર હોય, ફેસબુકર હોય, યુટ્યુબર હોય, ઓના ગેમ રમો તો ક્યારે રમતા નહીં, એને ક્યારે સપોર્ટ કરતા નહીં. કેમ કે આપણી બધાની ફરજમાં આવે છે કે આપણે મળીને ગુજરાતને ઊભું કરવાના. બાકી આપણે બધા આવનારા ટાઈમમાં જુગારિયા બની જાવું, શોર્ટકટમાં પૈસા કમાવનારા બની જાવ. એટલે જેટલા યંગસ્ટરો છે તમામ લોકોને ખાસ મારે કહેવાનું કે ઓનલાઈન ગેમો રમતા નહીં, જુગાર રમતા નહીં, અને સટ્ટા રમશો ને તો યાદ રાખજો તમારી પેટી બરબાદ થઈ જાય. આવું બોલવું પડે છે. આપણે કોઈના બાપથી બીતા નથી, પણ ખાસ મારે તમામ લોકોને કહેવાનું કે ભાઈ ગેમો રમીને ક્યારેય જિંદગીમાં આગળ નહીં આવે. મહેનત કરજો તો ભવિષ્યમાં આગળ આવશો. બાકી તમારો પ્રેમ છે. આઈ લવ યુ ભાવનગરના તમામ લોકો. થોડું વધારે બોલાઈ ગયો તો માફ કરજો, પણ આ બોલ્યો છું, બહુ દિલથી બોલ્યો છું. આ અંદરનો આમ જેમ અંદરની જે આગ છે એ કાઢી છે. ઘણી બધી બહેનો મને ફોન કરે કે ભાઈ અમારા ઘરવાળા સટ્ટામાં એટલા રૂપિયા હારી ગયા, મુંબઈ થી 4 ગાડીઓ આવે, અમારા ફેટ લખાઈ લઈને અમને ધમકીઓ મારે. ત્યારે આપણે દુઃખ લાગે કે આપણે કઈ કરી નથી શકતા, પણ એક કલાકાર તરીકે સમાજને ઉજાગર કરી શકીએ. એટલે તમામ લોકોને વિનંતી કરું છું, 2 હાથ જોડીને ક્રિકેટ રમો, ક્રિકેટ જોવો, ક્રિકેટ રમવા જાઓ 5:30 વાગે ઉઠીને, પણ ક્યારે ક્રિકેટના સટ્ટામાં પડતા નહીં. મારા ભાઈઓ, મારા ગુજરાતી, આપણે બધા બહુ ભોળા લોકો છીએ. આપણે એમ કહેતા હોય ને કે ગુજરાતી બહુ ચાલાક, તો એ વાત ખોટી છે. ગુજરાતી જેવા દિલદાર ને ભોળા માણસો કોઈ નથી. એટલે આપણે ઘણી વાર ફસાતા હોઈએ છીએ. એટલે તમામ લોકોને ખાસ કહેવાનું, બાકી તમારો પ્રેમ છે. ને બીજી વસ્તુ, ત્યાં કોર મોબાઈલ ને હું સપોર્ટ કરું છું, એના કારણો છે. એની અરે કામ ભલે વર્ષોથી કરું છું, પણ ફરી પાછો કહું છું કે 10 રૂપિયા કોર મોબાઈલ કમાય છે તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરે છે. તો એવા તમામ લોકોને આપણે સપોર્ટ કરવો જોઈએ. એટલે દિવાળીમાં તમે કપડા લ્યો, બેસતા વર્ષમાં કપડા લ્યો, નવરાત્રીમાં તમે ચણિયા ચોળી લ્યો, પણ યાદ રાખજો ટફન ગ્લાસ લ્યો, કવર લ્યો, મોબાઈલ લ્યો તો એ ક્યાંથી લેવાનો? બાકી બધા બહુ છે મોબાઈલ વાળા જે ખાલી બંગલા બાંધે, જમીનો લે, પણ ગરીબો હાટું કામ નથી કરતા. તો જે લોકો ગરીબો માટે દોડે છે એ લોકોને સપોર્ટ કરવો જોઈએ કે નહીં? એની હારે ઉભું રહેવું જોઈએ કે નહીં? એ આપણા માણસો કહેવાય કે નહીં? તો જેવી રીતના તમે ખજૂરને સપોર્ટ કરો છો એવી રીતના કોર મોબાઈલને સપોર્ટ કરવાનો છે. સારી બ્રાન્ડ છે, સારા લોકો માટે કામ કરે છે, અને એમ કહી શકો તમે કે ગરીબોની બ્રાન્ડ છે. તો ગરીબ લોકોને હંમેશા જે સપોર્ટ કરતા હોય એવા તમામ લોકોને આપણે સપોર્ટ કરવો જોઈએ. બાકી તમારો પ્રેમ છે. આઈ લવ યુ ગાઈઝ. હવે સચિનને આપું નકર એને એમ લાગશે કે આ કેટલું બોલ છે. આપું હજી તો મોજ જ કરવાની છે. એક માઇક હે ક્યાં? ઓર એક માઇક દે દો. આપણા જીજાજી આવી રહ્યા છે સ્ટેજ પર. જોરદાર તાળીઓ થઈ જાય સચિન માટે. सचिन केम छो भावनगर? वैसे मैं तो कुछ भी नहीं हूँ, आप सब मेरी तकदीर है. मैं सचिन तेंदुलकर नहीं, पर उनकी छोटी सी तस्वीर है. मैं आप सभी को बताना चाहूंगा नितिन जी के बारे में. नितिन जी अच्छे इंसान तो है ही. मैं 4-5 दिन नहीं 10 दिन से साथ में घूम रहा हूँ. मैंने देखा
जो प्यार आप सभी का मिलता है वो किस्मत वालों को मिलता है। और अगर नितिन जी राम है तो तरन जी लक्ष्मण है। राम के साथ जब लक्ष्मण चलते हैं तो दोनों का भाइयों का इतना नाम हुआ, ऐसे ही ये सदाबहार नाम चलता रहे और गुजरात में ये प्यार सभी का हमारे भाइयों को मिलता रहे। और मैं बहुत खुशकिस्मत हूँ, मैं अपने आप को बहुत ही भाग्यशाली समझता हूँ कि मैं खजूर भाई जी के साथ में हूँ, उनके भाई तरुण जी के साथ में हूँ। और सच्ची बोलता हूँ कि मैंने भी दुनिया देखी है, मुझे भी बहुत साल हो गए सचिन जी का रोल करते हुए, पर जो दयावान देखे हैं वो नितिन जी हैं, उसके लिए जोरदार तालियां। आजकल क्रिकेट चल रहा है, 2 लाइनें तो सुनानी बनती है कि क्रिकेट खेल क्या चीज है यारो, कैसे दिल को छू ले, अपने ही देश का खेलने वाला खिलाड़ी मन को मोले। मेरा भी दिल करता है कि मैं सचिन तेंदुलकर बन जाऊं, वो जितने रन वो बनाता है उससे डबल बनाऊं। खैर मैं ज्यादा बोलना नहीं चाहता क्योंकि आज मेरे भाई मैं तो गॉड की तरह ही मानता हूं, क्योंकि मैं लोगों के चेहरे में जो स्माइल देखता हूं ना, नितिन जी को देखकर आती है। तो सच्ची बोलता हूं, भगवान के लिए वो एक फरिश्ता है। मैं दिल से कह रहा हूं, मैंने 10 दिन से जो जजमेंट किया, मैंने बड़ी दुनिया से मिला हूं, पर नितिन जैसा कोई नहीं, खजूर भाई जैसा आप सभी का प्यार देख के मुझे बहुत खुशी हो रही है। मैं पंजाबी हूँ, मुंबई में रहता हूँ, लेकिन ये गुजराती वैसे मेरे लिए भी बहुत लकी है। બોલો પણ આઈ લવ યુ ગાઈઝ, કીપ સપોર્ટિંગ, કીપ વોચિંગ। યુટ્યુબ માં આપણી એક ચેનલ છે ખજૂરભાઈ, હંમેશા બોલતો આવ્યો છું કે આજે મારી ચેનલ અવડી છે, મોટી ખાતા વાર નહીં લાગે, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો। આઈ લવ યુ સો ગાર, તમારો પ્રેમ છે, તમારો સપોર્ટ છે, પ્રેમ આપતા રહેજો। ફરી પાછો કહીશ કે ગુજરાતમાં અત્યારે 239 ઘર બનાવ્યા છે ગરીબોના, જરૂરિયાતમંદ લોકોના। અને ફરી પાછો કહું છું કે જ્યાં સુધી કામ કરતા રહેશું, ગુજરાતીઓ માટે કામ કરતા રહેશું। આઈ લવ યુ ગાઈઝ, લવ યુ ભાવનગર વાળાઓ। આજે તમે બધા આવ્યા, સપોર્ટ કર્યો, થેન્ક યુ સો મચ, લવ યુ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી પાછો અમારા પિન્ટુભાઈ ક્યાં છે? આવો પિન્ટુભાઈ, પિન્ટુભાઈ ભાઈ અનમોલ રતન માટે જોરદાર તાળી થઈ જાય ભાઈ। કોર મોબાઈલ એક જોરદાર તાળી થઈ જાય પિન્ટુભાઈ માટે ભાઈ। કોર મોબાઈલ નો ઓનર છે ને, બહુ સારા માણસ છે ભાઈ, જોરદાર તાળી થઈ જાય। કોણ ફોટો લઈને આવું? આવો, એવું મને કોઈ ગિફ્ટ ને એવું બધું આવે મને બહુ ગમે। હા, શું નામ છે બેન? ઓહો, બોલો દ્વારકાધીશ કી। આ પાછા કૃષ્ણ ભગવાન છો, બોલો કૃષ્ણ ભગવાન કી જય। ભાઈ આ ભાવનગર ની દીકરી છે ભાઈ, જોરદાર યુટ્યુબર છો રાઈટ ભાઈ, આમના માટે પણ જોરદાર તાળી છે। ઘણા લોકો ઓળખતા હશો ભાઈ, ઓળખો છો ને? તો ભાઈ તમારા ભાવનગર નું ઘરેણું કહેવાય, જોરદાર તાળી છે આમના માટે। કે રીતે લાલાભાઈ, આવો લાલાભાઈ, ભાઈ લાલાભાઈ માટે જોરદાર તાળી છે પેલા। આ બહુ નડે છો ક્યારનું, બહુ ડિસ્ટર્બ કર્યું ક્યારનું, આમ તેમ બહુ નડી છે, બીજી વાર ધ્યાન રાખજે। પણ તમારો બધાનો પ્રેમ છે, સપોર્ટ કરતા રહેજો। આઈ લવ યુ ગાઈઝ। ફરી પાછો તમામ લોકોને કહું છું, આ તમે પોસ્ટર જોવો મારું, જોવો પોસ્ટર જોવો ખાલી તમે। આ લોકો મારામાં એટલો ખર્ચો કરે છે ને ભાઈ, આને તો સપોર્ટ દિલથી કરવો જોઈએ। જોરદાર તાળી થઈ જાય ભાઈ। હા તો જો તું જો ડોકું લઈને નીકળ્યો આમ, બોલો। પણ ઓહો લાલાભાઈ ને આમળવાસ, તમે લાલાભાઈ જેવા જાડા છો। આવો લાલાભાઈ, લાલાભાઈ ને માઈક આપો। લાલાભાઈ બે શબ્દ બોલો ભાઈ। તમે બધું કહી લીધું, હું બોલું? મારી તો ઈચ્છા હતી કે પબ્લિક માં વચ્ચે રહીને બધાને 1 to 1 વાત કરી, પણ લાગતું નથી આમાં કઈ ભેગો થાય। આવી કે કજુરભાઈ ના પાડજો, લાવું છે? ના પડે છે। ચાલો ભાઈ, સ્કોર મોબાઈલ ને સપોર્ટ કરજો। જોરદાર એટલો ભવ્ય શોરૂમ ચાલુ કર્યો છે, તો તમામ ભાવનગરની જનતા કોર મોબાઈલ માં આવજો અને કોર મોબાઈલ ને સપોર્ટ કરજો। લવ યુ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ।
ભાઈ મહેશ દાદાને સાંભળવા છે? મહેશ દાદાને સાંભળવા છે ને? આવો મહેશ દાદા. આમ તો મહેશ દાદા જ્યારથી સાંભળો, આમ તો મહેશ દાદા જ્યારથી એની ઘરવાળીમાં વ્યસ્ત થઈ ગયા છે, કામ ધંધામાં ધ્યાન નથી દેતા. અને ભાવનગર વાળાને ખાસ મારી વિનંતી છે, બે હાથ જોડીને, કે તમે મહેશ દાદાને કહો કે કામ ધંધામાં ધ્યાન આપે, ઘરવાળીને મૂકી દે સાઈડમાં. એવું લાગે તમને? મારી યારે એટલું બાંધે, એટલા ઝઘડા કરે, અને મેં એને એ કીધું કે આ ઉંમર અત્યારે કરિયર બનાવવું જોઈએ, ધંધામાં ધ્યાન દેવાય કે નહીં? અત્યારે ઘરવાળીમાં ધ્યાન દેવાય કે બિઝનેસમાં? એને ઘરવાળી સિવાય કઈ દેખાતું જ નથી. પણ ભાઈ આ લોકોને ખબર ન હોય ને, ઘરે જાય ને ઘરવાળી જોઈએ, આ લોકો નો આવે પછી. પાણી પાણી થઈ ગયા. બોલો ઘરવાળીનું નામ લગન પછી જાડાઈ થઈ ગયા. આમ જોવો તમે, ના ના 4 કિલો વજન ઘટી ગયો લગન પછી. ભાઈ બળેતરા કરો તો એવું જ થાય. પણ ફરી પાછો તમામ લોકોને કહીશ કે મોબાઈલ લેવા હોય તો કોર મોબાઈલમાં આવજો, અમારા વિડીયો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. બાકી તમારો પ્રેમ હંમેશા છે જ. આઈ લવ યુ ભાવનગર. એક સાથે બધા બોલશું, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારી નિશાની છે બાપામાં ગાડી લેવા. ખજૂરભાઈ અને તેમની સમગ્ર ટીમ આઉટલેટમાંથી બહાર આવી શકે. ફરી એકવાર આપ સૌની વચ્ચે તેઓ આવી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ અને સમગ્ર ટીમનો. કોર મોબાઈલ બાઘાવાડી રોડ આઉટલેટ તરફથી અમે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. હાલો કાકા 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 બાપામાં ગાડી લેવા.